ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પ્રત્યેનું કરેલું નિવેદન જે ગુજરાતીઓ માટે અપમાનજનક હોય તેનો ગુજરાતીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમજ ગુજરાત ભાજપ દ્વારા તેમનો વિરોધ કરાઈ રહ્યો છે, જેમાં મોરબી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા શહેરના ભક્તિનગર સર્કલ પાસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને વખોડી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા। આ ધરણા કાર્યક્રમમાં તપનભાઈ દવે, કે પરમાર, વિશાલ ઘોડાસરા, રવિન્દ્ર સનાવડા, બચુભાઈ અમૃતિયા, ગોરધનભાઈ ગડારા, નિલેશભાઈ કાલરિયા, જીતુભાઈ વડાવિયા, સુરેશભાઈ સિરોહિયા, નિર્મળાબેન સહિતની મહિલાઓ તેમજ કાર્યકરો આ ધરણામાં જોડાયા હતા। નમસ્કાર, આપણું ગુજરાત છે જેને આપણે ગરવી ગુજરાત કહીએ છીએ અને ગુજરાતી તરીકે આપણા સૌ ગુજરાતીઓ આપણે ગર્વ લઈ શકી કે દાદા સોમનાથ અને દ્વારકાધીશની ધજાઓ ફરકતી હોય અને જ્યારે જ્યારે દેશ ઉપર સંકટ આવ્યું છે ત્યારે ગુજરાતે લીડ લીધી છે। એ મહાત્મા ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ સાહેબ હોય, એ દેશને દિશા આપવાનું કામ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસના જે અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે એની હલકી માનસિકતા સાબિત કરી કેરળના ચૂંટણી પ્રચારમાં જેમણે ગુજરાતીઓને અભણ ગણાવ્યા અને ગુજરાતીઓનું જે અપમાન કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લો વખોડે છે અને જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે ગુજરાતે કંઈ બાકી નથી રાખ્યું। તન મન અને ધનથી અને શૈક્ષણિક રીતે પણ જે કોંગ્રેસના પણ દિગ્ગજો રહ્યા છે એ ગુજરાતના પનોતા પૂતના રહ્યા છે ત્યારે એ ભૂલી ન જાય અને ગુજરાતનું અપમાન એ ગુજરાતીઓ સહન નહીં કરે। આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ ગુજરાતીઓ આપશે અને કોંગ્રેસીઓને ધૂળ ચાટતો જવાબ આપશે। એનો અમને એક ગુજરાતી તરીકે ભારતમાંના અને ગુજરાતના પનોતા પુત્ર તરીકે અમને સૌને ભરોસો છે। ભૂતકાળમાં જોઈએ તો સરદાર સરોવર ડેમની હાઇટ વધારવાનું કામ હોય એમાં પણ કોંગ્રેસની સરકારે રોડા રાખ્યા હતા। આ ખેડૂતોને પાણી મળે એમાં પણ ગુજરાતના ખેડૂતો એ જે છે સમૃદ્ધ થાય એને એ લોકો ઈચ્છતા નહોતા અને અવારનવાર કોંગ્રેસ છે એ ગુજરાતનો વિરોધ કરતી આવી છે। ગુજરાત પ્રત્યે કોંગ્રેસ કિન્નાખોરી રાખતી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આ મલ્લિકાર્જુન ખડગેની જે ગુજરાત પ્રત્યેની હલકી માનસિકતા છે એને સખત શબ્દોમાં વખોડે છે। આજે અહીંયા ભક્તિનંદન સર્કલ ખાતે ટૂંકી નોટિસમાં આજે અપમાન થયું હતું એના સણસણતો વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સૈનિકો એ આક્રોશપૂર્વક ગુજરાતનું જે અપમાન સહન ન કરવા માટે થઈ આજે વિરોધ પ્રદર્શન માટે જોડાયા હતા। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।